શહેરના ઉધના સાઉથ ઝોન દ્વારા બમરોલી ખાતે આવેલા જય જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં કોઈ નોટિસ વગર જ ડિમોલિશન કરાયું હોવાનો આરોપ ઉઠી રહ્યો છે. મકાન માલિકે પોતાની ખાનગી મિલકત પર કમ્પાઉન્ડ બનાવ્યું, તેમ છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ પૂર્વ સૂચના કાયદેસર કાર્યવાહી વગર જ તોડફોડ કરાઈ. મકાન માલિક અને સ્થાનિક ઉદ્યોગકારોએ પગલાંને ગેરકાયદેસર ગણાવ્યું છે. ઉધના સાઉથ ઝોન સામે વિરોધ નોંધાવાયો. આ મામલે નગર નિગમના અધિકારીઓનું કહેવું છે કે કાર્યવાહીના નિયમો અનુસાર જ કરાયા છે. પ્રભાવિત મકાન માલિકોએ નિર્ણય સામે કાયદેસર પગલાં ભરવાની તૈયારી પણ દર્શાવી દીધી છે. જો કે તંત્ર હજી સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર નથી કર્યું, પરંતુ સ્થાનિક લોકોમાં આ મુદ્દો ભારે રોષ પેદા કરી રહ્યો છે. बद्रेश सोपारी वाला आ बमरोली मिलन चौकड़ी जय जलाम इंडस्ट्रियल सोसायटी प्लॉट नंबर 177 78 79 આ કમ્પાઉન્ડ બનાવેલું હતું. આપણી જગ્યા છે, દસ્તાવેજવાળી કમ્પાઉન્ડ બનાવેલું હતું, પણ એ લોકો એસએમસી ને જાણ કરી કે એવું કહે છે કે ભાઈ આ કમ્પાઉન્ડ અહીંયા જગ્યા સીઓપી છે, કાં તો એમ કે રિજિસ્ટ્રેશન છે, પણ એવી કોઈ પુરાવા છે નહીં. મારી પાસે એવિડન્સ છે કે સરકાર પાસે કોઈ કાગળિયા નથી, પણ એવું કહે છે કે આ જગ્યામાં તમારું એમ કે રિજિસ્ટ્રેશન છે ને સીઓપી છે. એવું કોઈ સ્પેસિફિક કોઈ જગ્યા પર છે નહીં, પણ મને જાણ બહાર વગર આ મારું નુકસાન કરેલું છે. કોઈ નોટિસ આપવામાં આવી નથી મને. રાહુલ પટેલ કરીને જે અધિકારી આવેલો, મને કે તમે એમ કે સોસાયટીમાં રહો અને સોસાયટી હાથે ચાલો. અરે મેં કહું મારે સોસાયટી હાથે જ છું, પણ એવું કીધું કે આ તમે કમ્પાઉન્ડ નહીં કરી શકો. હું કયા બેઝિસ પર નહીં કરી શકું? મારી પાસે આ ડોક્યુમેન્ટ એ જોઈ બી ગયેલા કમ્પાઉન્ડ છે તો તમારા આ ને મારી પાસે બધા વિડીયો છે, ફોટા છે, ને મને એમની કદાચ મને એવું લાગ્યું એમની માંગણી બી હતી, પણ બોલ્યા નથી, પણ માંગણી હતી. પણ મને આ ન્યાય જોઈએ છે કે મારા પ્લોટના મને કમ્પાઉન્ડ કરવા દે ને બાંધકામ કરવા દે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.